વડોદરા મહાનગરપાલિકાએ જર્જરિત ઇમારતને લઈ બેઠક કરી। ઐતિહાસિક ઇમારતોને લઈ બેઠકમાં ચર્ચા કરાઈ। વિધાનસભાના મુખ્ય દંડક સહિત અધિકારીઓ હાજર રહ્યા। ઇમારતોની જાળવણી માટે હેરિટેજ સેલની પણ રચના કરી। યુનેસ્કો કલ્ચરલ સિટીનો દરજ્જો મળે તે માટેના પ્રયત્નો છે। જેથી કરીને સૌથી પહેલા માંડવી ગેટથી અમે કામગીરી શરૂઆત માટે નક્કી કર્યું છે। આપ જોઈ શકો છો કે જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઇસ્યુઝ હતો એ બાબતમાં સ્ટ્રક્ચરને સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરરી અમે એમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે। આવનારા દિવસોમાં કઈ ઘટના ના બને એની સાથે સાથે એની કન્ઝર્વેશન પણ થાય અને બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું એક્શન પ્લાન લેવું જોઈએ। એના પહેલા પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાંના સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને હેરિટેજ વોક તરીકે કરી શકાય, જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એ રીતે છે। જે ગાડીਆਂ એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે પછી લોકો આખું સ્ટ્રીટનો વોક કરે, શોપિંગ કરે, હેરિટેજ સ્ટ્રક્ચર્સને જોવે, એની કન્ઝર્વેશન બાબતો લોકો એક્સપ્લેન કરે, એવી જ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે। સાથે સાથે માંડવી ગેટના સિવાય 4 જે ગેટ છે, પાણી ગેટ, લેરી ગેટ, આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ, પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો, આ બધાનું કેવી રીતે પ્લાનિંગ કરશું એ પણ હાથ ધરવામાં આવ્યું છે।